જિગ્નેશ મેવાણી અને કિરીટ પટેલ વચ્ચે શરૂ થયેલો રાજકીય વિવાદ સામાજિક ઘમાસાણ તરફ આગળ વધી રહ્યો છે, કારણ કે જિગ્નેશ મેવાણીએ નામ લીધા વગર એક વિવાદિત નિવેદન આપ્યા બાદ પાટીદાર યુવા આગેવાનો કિરીટ પટેલની વારે આવ્યા છે. તો બીજી તરફ દલિત સમાજના જ પાટણના સ્થાનિક નેતાઓ પણ જિગ્નેશ મેવાણીની ખિલાફત કરતા અને કિરીટ પટેલનું સમર્થન કરતા જોવા મળી રહ્યા છે. વળી પાટીદાર યુવા આગેવાન વરુણ પટેલે પણ જેવી પડી તેવી દીધીની માફક મેવાણીના સણસણતા નિવેદન સામે મીડિયામાં સણસણતો જવાબ આપતા કહ્યું કે અમે કંઈ મંદિરના ઘંટ વગાડવા બાવા થઈને બેઠેલું ટોળું નથી. તો આવો વિગતે વાત કરીએ વિવાદના મૂળથી લઈ નેતાઓના વિવાદિત નિવેદનોથી શરૂ થયેલા શાબ્દિક ઘમાસાણની. નમસ્કાર, હું છું તુષાર બસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ પર સિદ્ધપુર નગરપાલિકાના સદસ્ય અને દલિત મહિલા નેતા જયાબેન શાહે એક વિડીયોના માધ્યમથી ગંભીર આરોપ લગાવ્યા હતા. જયાબેને કહ્યું કે તેઓ કોંગ્રેસના અનુસૂચિત જાતિના મોરચાના ચેરમેન છે અને તેમણે કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલને સ્થાનિક કક્ષાની બોડી બનાવવાની વાત કરી ત્યારે કિરીટ પટેલે કહ્યું કે હું તમારી કોઈ મદદ નહીં કરું અને તમારા હિતેન્દ્ર પીઠેલિયા ફૂટેલી તોપ છે. મેં ગઈ વખતે તેને જતો કર્યો છે, પણ હવે પાટણમાં આવશે તો હું હિતેન્દ્ર પીઠડિયાને મારીશ. આમ જયાબેનના નિવેદન બાદ ધારાસભ્ય જિગ્નેશ મેવાણી આ મામલામાં કૂદી પડ્યા અને તેઓ પાટણ પહોંચી ગયા હતા, જ્યાં તેમણે શું કહ્યું એ જુઓ. પણ માણસને મનમાં એવો ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું, એ બધા ફાંકા કાઢી નાખે. અમે આખી ગુજરાતની સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ. તારા જેવા ફૂદાનું ચણું નહીં આવે. અને આટલો બધો ફાંકો હોય તો ગુજરાતની ભાજપ સરકારે નરેન્દ્ર મોદીનું નામ લખીને સરદાર વલ્લભ પટેલનું નામ કાઢી નાખ્યું, ત્યાં જે ઊંધો પડે. તમે સાંભળ્યું કે મેવાણીએ નામ લીધા વગર કહ્યું કે જે પણ માણસને ફાંકો હોય કે હિતેન્દ્ર પીઠડિયાને પાટણની ધરતી પર મારીશું તો એ બધા ફાંકા કાઢી નાખે. અમે ગુજરાત સરકારને ઊંચી નીચી કરનારા માણસો છીએ. તારા જેવા ફુદ્દાનો ચણાઓય નહીં આવવા દઈએ. મેવાણીના નિવેદન બાદ આ મામલામાં કિરીટ પટેલે પણ વળતો પ્રહાર કરતા એક મીડિયામાં કહ્યું કે આ એક સામાજિક કાર્યક્રમમાં આપેલું નિવેદન છે. ઘણા લોકોને બફાટ કરવાની આદત હોય છે. સમાજ વચ્ચે વર્ગ વિગ્રહ કરાવવાની વાત સાથે અમે સહમત નથી. જો આ લોકો પોતાની જાતને મર્દ સમજતા હોય, પોતાની જાતને નેતા સમજતા હોય અને 5-5 દિવસથી કહેતા હોય કે અમે પાટણમાં આવવાના છીએ, હજારોની સંખ્યામાં લોકો આવી જવું, પણ 5-25 માણસ પણ સાથે ન હોય, તેનાથી તેમને સમજી જવું જોઈએ કે અમારું પૂરું થઈ ગયું છે. માટે માનસિક રીતે હવા ત્યાં મારતા હોય છે અને તેમને અમારે કંઈ કહેવાનું ન હોય. આ કિરીટ પટેલના શબ્દો હતા. આવા નિવેદન આપી કોંગ્રેસ પાર્ટીને તેઓ નુકસાન કરી રહ્યા છે અને વર્ગ વિગ્રહ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. માનસિક રીતે સ્વસ્થ ન હોય તે નિવેદન આપે તે અંગે મારે કોઈ નિવેદન આપવાનું ન હોય. ગમે તેના વિશે ગમે તેવા શબ્દો અને નિવેદનો આપવા ટેવાયેલા છે. આવા નિવેદનથી મીડિયામાં વાહવાહી તેઓ લેવા માંગે છે. આ બધું કિરીટ પટેલે કહ્યું. આમ કિરીટ પટેલે પણ વળતો પ્રહાર કરી નામ લીધા વગર કહ્યું કે માનસિક રીતે અસ્વસ્થ માણસ નિવેદન આપે તો તે અંગે મારે કંઈ નિવેદન ના આપવાનું હોય. આડકતરી રીતે તેમને જિગ્નેશ મેવાણીને માનસિક રીતે અસ્વસ્થ કહ્યા. આ ઘટના બે લોકો વચ્ચે ચાલી રહી હતી ત્યારે વચ્ચે કિરીટ પટેલના સમર્થનમાં પાટીદાર આગેવાન વરુણ પટેલ પણ કૂદી પડ્યા અને તેમણે એક મીડિયાને કહ્યું કે રાજનીતિ કરવાનો બધાને અધિકાર છે, પણ વાત કરવામાં સભ્યતા રાખવી જોઈએ કે કોઈ સમાજના સ્વાભિમાનને છંછેડવાનું ન થાય. સામાજિક સ્વાભિમાન છંછેડાશે તો ગુજરાતની શાંતિ, સલામતી, સુખાકારી અને સામાજિક સમન્વય માટે બહુ જોખમી રહેશે. નામ લઈને કહો, વાતને સમાજ પર લઈને જશો તો કોણ ફુદા છે અને કોના ફુદા કેવા ઉડે તે ગુજરાત જાણે છે. આ બધા શબ્દો વરુણ પટેલના છે. આગળ તેઓ કહે છે કે અમે કંઈ મંદિરના ઘંટ વગાડવા બાવા થઈને બેઠેલા લોકોનું ટોળું નથી. ગુજરાતની સરકારને કોઈ એકવાર ઊંચી નીચી કરી હોય તો તેનો અહંકાર હોય તો અમે રોજ ગુજરાતની સરકારને ઊંચી નીચી કરીએ છીએ, રોજ ઉજાગરા કરાવીએ છીએ અને કિરીટભાઈ અમારા ટીમના મેમ્બર છે. અમે બોલવા બેસીશું, ઓરિજિનલ રંગમાં આવીશું તો કયું ફૂદું ક્યાં ઉડી જશે કોઈને ખબર નહીં પડે. બધાએ ભાષામાં સંયમ રાખવો જોઈએ. આપણે લુખાવાનું ટોળું નથી. બધા માપે રહેશો તો રાજનીતિ ચાલશે, લાંબી કરી શકશો, નહીં તો બંધ થઈ જશે દુકાન. હું તો હિત વિચારીને કહી રહ્યો છું. આમ વરુણ પટેલે પણ જિગ્નેશ મેવાણીના નિવેદન પર નિવેદન આપી મુદ્દાને સામાજિક રંગ આપ્યો. એટલું ખૂટતું હતું ત્યાં દિનેશ બાંભણિયા પણ કિરીટ પટેલના સમર્થનમાં આવી ગયા અને ટ્વિટર પર પોસ્ટ કરતા તેઓ લખે છે કે કિરીટ પટેલ એક ખૂબ જ મજબૂત સામાજિક અને સરકાર સામે લડતા આગેવાન અને અમારા જ સાથી છે. પોતાના અસ્તિત્વ માટે લડાઈ કરતા નેતાઓ સામાજિક વર્ગ વિગ્રહ કરાવવાનો પ્રયત્ન કરે છે તે સફળ નહીં થાય. અહમમાં મર્યાદા ન ભૂલશો. તમામ સમાજના લોકો કિરીટ પટેલની દરેક સ્થિતિમાં સાથે છે.
આમ કિરીટ પટેલ અને મેવાણી વચ્ચેનો શાબ્દિક વિવાદ અચાનક સામાજિક વિવાદ બનવા તરફ હવે આગળ વધતો હોય તેવું જણાઈ રહ્યું છે. મહત્વની વાત છે કે ધારાસભ્ય કિરીટ પટેલ પાટીદાર અનામત આંદોલનની નેતાગીરીથી વિધાનસભામાં ધારાસભ્ય પદ સુધી પહોંચ્યા છે. એ વાત સત્ય છે અને તેના કારણે જ કદાચ દિનેશ બાંભણિયા અને વરુણ પટેલ તેમના સમર્થનમાં આવી ગયા છે. પણ સવાલ એ છે કે શું દરેક રાજકીય બાબતોને સામાજિક બનાવી રાજકારણના ખેલા ખેલવા એ કંઈ યોગ્ય છે ખરું? આ બાબતે આપનું શું કહેવું છે? કમેન્ટમાં જરૂરથી જણાવજો. આપનું મંતવ્ય ખૂબ જ જરૂરી છે ગુજરાત માટે, સ્વમાન માટે. આ પ્રકારના અહેવાલો જો તમને પસંદ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.